નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ અને જીઆરસી ગાંધીનગરના સેતુ કાર્યક્રમ હેઠળ જાતીય સમાનતા વિશ્વ કલ્યાણની ચાવીના ઉદ્દેશ્ય સાથે જાગૃતિ રેલી, નાટક અને પોસ્ટર સ્પર્ધાનું આયોજન આચાર્ય ડોક્ટર GR પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। આ જાગૃતિ રેલીને કોલેજના આચાર્ય કોલેજ ખાતેથી પ્રસ્થાન કરાવી હતી। રેલીમાં 300થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। આ રેલીએ નેત્રંગ કોલેજથી પ્રસ્થાન કરી નેત્રંગ 4 રસ્તા, જવાહર બજાર, ગ્રામ પંચાયત થઈ ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કુમાર કન્યા શાળા ખાતે આવી પહોંચ્યા હતા। આ રેલીએ મુખ્ય સ્થળોને આવરી લીધા હતા। IQAC કોર્ડિનેટર ડોક્ટર NM રાઠવા અને સમગ્ર કોલેજ સ્ટાફે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તેમનો સંપૂર્ણ સહયોગ કર્યો હતો। પ્રાથમિક કુમાર અને કન્યા શાળા પ્રાંગણમાં કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાવશાળી નાટકો રજૂ કર્યા અને સમુદાયમાં જાતીય સમાનતા વિશે જાગૃતિ લાવ્યા હતા। તેમજ જાતીય સમાનતા અંગે એક સર્જનાત્મક પોસ્ટર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3 વિજેતાઓને રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા। સમાનતાનો સંદેશ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે રેલીમાં ભાગ લેનારા 130 વિદ્યાર્થીઓને ટી-શર્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પહેલ દ્વારા કોલેજે દર્શાવ્યું કે કેવી રીતે શિક્ષણ સામાજિક જાગૃતિને પ્રોત્સાહન આપવા અને સમાનતા, આદર અને સર્વસમાવેશકતા ધરાવતા સમાજને ઉત્તેજન આપવા માટે એક શક્તિશાળી સાધન બની શકે છે। આ પ્રસંગે નેત્રંગ ગ્રામ પંચાયત સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ, જિલ્લા પંચાયત સભ્ય વર્ષાબેન દેશમુખ, SRF ફાઉન્ડેશનના પ્રોગ્રામ ઓફિસર સુનિલ ગામિત, પ્રાથમિક કુમાર શાળાના આચાર્ય અનિતાબેન વસાવા, કન્યા શાળા આચાર્ય પિયુષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું આયોજન અને સંકલન ડોક્ટર મોનિકા શાહ, સેતુ સંયોજક દ્વારા કરવામાં આવ્યું હતું।